ચાણક્ય નીતિ કાગળ નંબર 50. દુષ્ટોમાં શ્રેષ્ઠ કોણ? પક્ષીઓમાં કાગડો, પશુઓમાં કૂતરા, મુનિઓમાં ક્રોધ કરનારા, સામાન્ય લોકોમાં બીજાની નિંદા કરનારા. કાગડાના સ્વભાવને તો જાણો છો ને, ચૂંથે ચાર બાજુથી ગંદકી કરે, ક્યારે ગંદકી લઈએ, પણ દુષ્ટિ અપેક્ષા કીધા તેનો અવાજ પર કસ છે, બોલે તો ન ગમે મને, કા 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 કા, કંટાળી ના કે જાવી બોલબોલ કરે તો તમારું માથું પકી જાય. કૂતરો હશે તો અનલિમિટેડ, એટલે કંઈ લિમિટ જ ન હોય. શાંત પાડો તો એ શાંત ન પડે. તમે છેલ્લું એને શાંત રાખો તો છેલ્લું પોતે જ બોલી શાંત પડે, એ ફિક્સ. એને એમ જ લાગે કે મેં વાક્ય બોલું છું. સામાન્ય હવે આગળ એવું બી આવશે ગુણ લેવાના, આ પ્રાણીમાંથી ગુણ લેવાની પણ વાત આવશે. તમે બરાબર કોન્ટ્રાસ્ટ જોયું. સામાન્ય લોકોને મુનિઓમાં ક્રોધ કરનારા, મુનિને ક્રોધને તો શોભા જ ન લાગે, એટલે એને નાની ના પડી કે આ બધું બરાબર નથી. સામાન્ય લોકોની અંદર નિંદા કરનારા, નિંદા કરી શોભે જ કોઈના મોડે, સારું બધી લાગે છે. શુદ્ધ શેનાથી થવાય? કાસાનું વાસણ હોય તો તેને માંજવાથી શુદ્ધ થાય. ખરે કલાઈ કરવામાં આવે, રાખથી માંજવામાં આવે, રાખને લઈને કસાના વાસણને બરાબર શુદ્ધ કરવામાં આવે, ચકચકાટ થઈ જાય એકદમ સરસ. તાંબુ હોય, તાંબુ એને શેનાથી શુદ્ધ કરવાનું? ખટાશ, લીંબુ. ખ્યાલ છે? સરસ. નેક્સ્ટ, નદી ત્યારે તીવ્ર વેગથી વહે છે ત્યારે તેનું જળ શુદ્ધ છે. વહેતા જળ નિર્મલ. અને સ્ત્રી માટે એમ લખ્યું છે કે જ્યારે તમારો ટાઈમનો સમય પૂરો થઈ જાય પછી તમારી પવિત્રતા ગણાય છે. નેક્સ્ટ પોઈન્ટ, કોને કયા પાપ ભોગવવા પડે? કયા જીવને કયા પાપો ભોગવવા પડે? રાજાને રાષ્ટ્રનું પાપ ભોગવવું પડે. રાષ્ટ્રનું સંચાલન ચાલે, જે પાપો થાય બધા એને ભોગવવા પડશે. રાજાના જે પાપ થાય એ પુરોહિતને ભોગવવા પડે. પુરોહિત રાજાનો યજ્ઞ કરતો હોય, રાજા માટે જ કરે સ્પેશિયલ. રાજાને બધી ફેસિલિટી રાષ્ટ્ર માટે આપવાની. રાજાના ટકી એના માટે હોમ હવન યજ્ઞ યાગ થતા હોય અને પુરોહિત ભોગવે. પત્નીના જે પણ પાપ છે બધા પતિને ભોગવવા પડે છે. હમણાં કે પહેલા? પત્નીના પાપ પતિએ ભોગવવાના. એવું કે સ્ત્રી જ્યારે સમય પૂરો થાય ત્યાર પછી પવિત્ર કહેવાય છે. ટાઈમનું પૂરું થયું. પત્નીના પાપ પતિને ભોગવવા પડે છે, ખરાબ શિષ્યના પાપ ગુરુને ભોગવવા પડે છે. શિષ્ય કોઈ પણ વ્રતની અંદર ભૂલ કરે, ગુરુને એના કરતાં 4 ગણો દોષ લાગે. અને જો મૈથુનના વિષયમાં કોઈ પણ ગુનો કરી બેસે એના ગુરુને 16 ગણો દોષ લાગે છે. ન લેવાનું ન લેવાનું. આ જગ્યા છે પ્રભુના શાસનની, માન સન્માન આપી શકે પણ આમાંથી ફેંકાઈ પણ શકે. કાટાળો તાજ છે, ક્યારેય ભૂલતા નહીં. સમજાય છે? હજારો એમ જુએ છે આ કેવી સરસ શોભા છે, ઉપર બેઠા છે. આત્મા જાણે છે અહીંયાનો એક પણ વ્યક્તિ પાપના સંચરણમાં હોય તો બહુ ટેન્શન વાળું છે. ખ્યાલ આવ્યો? ડબલ રૂપ નહીં રાખતા, મારી આગળ સીધા ને પછી સંસારમાં વાંકા એવા રૂપમાં નહીં રહેતા. ઘણા લોકોને એવા જોયા છે મારી આગળ ને અરે મહાત્માને ઉલ્લુ બનાવે, એવા એ છે. બોલો સાહેબ કેવું કરે? સાહેબજી કે ને આમ, હા સાહેબ વાત સાચી છે. ઘરે જાય ને બોલો કે આમ નહીં આમ, હા તારી વાત પણ સાચી છે. તો તત્વો શું છે આમાં? ડબલ રોલ નહીં કરતા, વન રોલ. સિક્કાની એક જ બાજુ રહેજો, બે બાજુ નહીં ફરતા. મારી પાસે તો વરઘોડો ક્યારેય પણ આવશે જ ત્યારે તમારી વર્તપાત્રતા દેખાય જ જવાની છે. નુકસાન થશે. આત્માને બચાવો. બહુ સરળતા કેળવો, બહુ સરળતા કેળવો. હું આ કહી રહ્યો છું હકીકતમાં તમને ઉદ્દેશીને જ કહી રહ્યો છું. હું મોઢા પર નથી કહી શકતો, નામ લઈને નથી કહી શકતો, વ્યક્તિગત પર બોલાવી નથી કહી શકતો, કારણ કે તમારા આત્માને ઠેસ ન પહોંચે. પણ મને બધા જ સમાચાર પરફેક્ટ મળે છે, કોણ ક્યાં કેવી રીતે. અને કોઈ મેં ગુપ્તચર નહોત રાખ્યા, આપોઆપ જ સામે આવે, કુદરતી આવે. ત્યારે હું ડબલ રોલ તમારા જોઉં ને ત્યારે મને બહુ દુઃખ થાય. એક બાજુ તમે તપસ્વી દેખાવો, આરાધક દેખાવો, ભગવાનની ભક્તિ કરનારા દેખાવો, પૂજા સેવા કરનારા દેખાવો, મહાત્માના નજીક દેખાવો,
અને એ જ તમારી બીજી સ્વરૂપ તમારા પોતાના આચાર વિચારોથી તમને એમ ધર્મ તરીકે કહેતા બી મને સંકોચ થાય ને એવા વ્યક્તિગત કોઈ નથી કહેતો, સમજગત જનરલ બોલ્યો છું. તો આવું જ્યારે તમારું સ્વરૂપ દેખાશે ને ત્યારે તમે તમારી પાત્રતા ખોઈ દેશો. આવું સ્વરૂપ તમારું નહીં ખોઈ જે છો એવા ક્લિયર. એકવાર તમારાથી ન સુધરાતું હોય ને તમે કહેશો ને ભાઈ હું આ દશામાં છું અને હું ચેન્જ ન થઈ શકું, હું ચલાવીશ. મેં દારૂ પીનારને પણ ભણાવ્યા છે, ભણતી વખતે પણ મસાલા મોઢામાં નાખીને પણ ભણાવ્યા છે. મને ખબર છે કે આ સાધના થાય છે. મને કે સાહેબ સોરી પીછામી દુકડમ ભણાવી ના નહીં શકું, તમે ભણાવો ને તો તત્વ પામી નહીં શકું. પણ એની અંદર દિલમાં પાપ નહોતું. બસ એ જેવો હતો મારી સામે હતો, મારી પાછળ બી એવો છે. દિલનો ચોખ્ખો એ એક વખત એ તરસે અને ગુરુ સાથેની છેતરપિંડીઓ તમને નુકસાન કરી દેશે. જિંદગીમાં ગુરુ સાથે છેતરપિંડી ક્યારેય નહીં કરતા. ક્યાં છેતરપિંડી થશે એ પણ ધ્યાન રાખો. તમે કોઈને ગુરુ બનાવ્યા હશે, બરાબર? હવે તમને એમ થાય કે મારે આમ કરવું છે, પણ તમને લાગે ગુરુ જૂનવાણીના છે, ગુરુ આ રજા જ નહીં આપે. સમજાય બરાબર? કમલેશભાઈને પ્રવાસ કાઢવો હોય, કમલેશભાઈ તો ખાલી નામ લો કે કહું છું બીજા. કમલેશભાઈને ખાલી પ્રવાસ કાઢવો હોય એટલે કમલેશભાઈ પૂછવા માટે મને આવે તો એમ થાય કે પારસે પૂછીશ તો રાત્રિ ભોજનની ના પાડશે, ભગવાનની આજ્ઞા ને આમ જ કરશે તો મારે તો પછી પરિવારને લઈ જવાશે જ નહીં. એટલે એ શું કરશે કે મને પૂછવા જ નહીં આવે. એને અંદરથી સમજાય કે પૂછ્યા વિના કરાય નહીં, પણ પૂછવા જઈશ તો લોચો થશે. એના કરતાં ઉપર કાઢવા દે, પછી જો પકડાઈ જશું તો ફોડી કાઢશું, સમજાવશું કે સાહેબ તમે છામી ટુકડા બીજું શું. આ ખચકાટ અને આ નહીં પૂછવું પણ તમારા આત્માનું નુકસાન કરશે, અને પૂછીને ફોલો નહીં કરશો તોય આત્માનું નુકસાન કરશે. આ બંને બાજુ ફસાયેલા છે. અને જો તમે પૂછીને અથવા નહીં પૂછીને ખોટું કર્યું અને મેં તમને ભણાવ્યું, તમારું તો નુકસાન થતા થશે. અહીંયા આગળ 4 ગણું, 10 ગણું, 100 ગણું અમારું. કેટલી મોટી જોખમદારી સમજાય કે બરાબર? આગળ ચાલે. વશ કેવી રીતે કરવાનો? લોભી વ્યક્તિને ધન આપીને વશ કરવાનો. વશીકરણ, લોભી દેખાય ધન આપવાનું, લે ચાલ પૈસા લે. સમજાઈ ગયું? તૈયાર જ રાખવાની નોટ આપી દેવાનું. લોભી વ્યક્તિને આ જે લખ્યું છે આ કરપ્શન નહીં સમજતા. આ જે વ્યક્તિ જેનાથી વશ થતો હોય એની વાત છે. આને કરપ્શન નહીં કહેવાનું, આને કોઓપરેશન કહેવાનું. સમજાઈ ગયું બરાબર? આ રીતે જ સિસ્ટમ ચાલે, આમ જ કરવાનું. ક્યારેક બાગા નહીં આવે હું અન્ના હજારોનો માણસ છું ને આમ જ બધું વાતો નહીં કરવાની. આપણે જ્યાં જઈએ ત્યાં જે ભક્તિ થતી એ ભક્તિ કરવાની. સમજાઈ ગયું બરાબર? હમણાં પાલિતાણા ગયો હતો, મેં પૂજારી કીધું મને દીપક અમારે ભગવાનની જાત્રા માટે દીપક લીધો છે ને અમારો પવન આવે છે તો કાનાને કાને માંગી થઈ જાય છે. અમે દીપકનું ફાળસ આપવાનું અહીંયા હોય જ નહીં કે સાહેબ ન હોય તો કંઈ ને જે દીપક ભંડારવાળી અમને આપી દો અમે આ મૂકી દે. ના મારી ચાલે જ નહીં કે અહીંયા અમારે એ જ રાખવું પડે. અરે મેં ખીચામાંથી બી 10-10 3 નોટ કાઢી મસ્ત આમ ગોળવાડીને ખીચામાં હાથમાં આપી. તો ભાઈ હવે આપું છું કે સીધી રીતે સમજાયું ન સમજાયું, આ રીતે સમજાવ તો સમજી ગયો. હવે એને આટલું તત્વથી અને પાછી ક્યાં રૂટીન જવાના હતા ચોખ્ખું કહીએ છીએ. હવે આ ભાષામાં જે સમજો તો હું શું કરું? હવે આપણું કામ કરાવી લે. કરાવું કંઈ ગમું કામ તો કોકનું તો મારું હતું નહીં એમ કહું છું આવી રીતના થતું હોય તો કરાવી. સંસારમાં તો આમ જ કરવું પડશે. તો મારે તો ધ્યાન કરશો ઘરે બેસીને ધર્મના ક્ષેત્રમાં સમાધિ તો જ ટકશે કે તમને આ બધું આવડતું શકે. જો 2 વસ્તુ તમારી સામે કહું છું, નેગેટિવ વૈરાગ્ય, પોઝિટિવ વૈરાગ્ય. એ ભાષા ન સમજાતી હોય તો તમને કહું છું, જંગલમાં બેસીને બાબા બનવું છે કે સંસ્થામાં રહીને તમારે ખરેખર સમાધિમાં રહેવું છે. 2 ઓપ્શન તમારી સામે છે. ખોટું તો છે. કોને કીધું ખોટું છે? કયા આધારે તમે એને ખોટું કહો છો? જે પાણી મગ ચડે એ પાણી મગ ચડાવવા પડે. નદી જે વેણમાં જતી વેણમાં આપણે ચાલુ જ પડે, એમાં કોઈ શંકા જ નથી. ખોટું કોને કહેવાય? કયા કાળે ખોટું કહેવાય? તમે આને ખોટું કહી ન શકો. અર્થતંત્રતાનો આ પાયો છે, સમાધિની સીડી છે. તમે આને ખોટું કહો તો તમે રોંગ થશો. સમજાય બરાબર? યુધિષ્ઠિરના કિરાત અર્જુનિયમ નામનું કાવ્ય છે, અને કિરાતમાં કીધું છે આ વસ્તુ કે તમારી સહન શક્તિ તમે સહન કરી શકો છો, કરો. સત્યની જીત 100%. ક્યારે? ઓલો કોર્ટમાં કેસ કરીને બેસી રહ્યો, બાર પથારી વસ્તો કેસ જીતાયો, પૈસા એવા ધોઈ પીવાના. શું થયું? અસમાધિમાં અર્થધ્યાનમાં જિંદગી પૂરી કરી નાખી.
જે આખું જગતની અંદર બધી સજ્જનતા છે ત્યાં બધું સજ્જન. અમે કોરિયા જાપાન ગયા હતા ત્યાં બધા લોકો સીધા ચાલતા હતા, અમે સીધા ચાલતા હતા, બધા જ સીધા હતા. પણ આપણે ત્યાં સુધરીએ તો બીજું કેવી રીતે સુધરશે? તો આપણે બધાને સાથે જ સુધારવા છે. એને પહેલાં સુધારવાની વાત કરી કે ભાઈ તું અમને સીધી રીતે બે હાથ જોડી વિનંતી કરીએ. એ ન સમજો ભાષા તો આપણે શરૂઆત નહીં કરીએ તો આપણે કેવી રીતે એક્સપેક્ટ કરીએ કે એ સુધરશે? ત્યારે આપણે મેં એને સુધારવાની વાતની એક્સેપ્ટ વાત કરી જ નથી. મેં એને સીધી રીતે સમજાવ્યો. એ ન સમજો તો મેં એને બક્ષિસ આપી. મેં એને કરપ્શન થોડી કર્યું. તમે લોકો પછી બક્ષિસ આપો છો, મેં એને પહેલાં બક્ષિસ આપી. આટલું જ ફરક પડ્યો. એ વાતમાં બીજા નહીં જનરલ જનરલ વાત મારા તો નસીબમાં પૈસા કરીને જ નથી થતા. તો કરવા જનરલમાં મારી માન્યતા એવી કે આ દેશની જે રીતની અત્યારની વ્યવસ્થાઓ છે એ પ્રમાણે જેટલું સુધરતું દેખાય ત્યાં સુધરવું, બાકી નહીં. સમય પ્રમાણે સમય પ્રમાણે યથોચિત સમયે ઉદ્યમ કર. બાકી તમે પેલા શું કહે દેશભક્ત તરીકે દેખાશો, બાકી તમારી કોઈ વસ્તુ દેખાશે નહીં વાસ્તવિકમાં. 10 પ્રસંગ તમારા પણ એવા આવશે કે તમે બોલેલું આવું હશે ને તમારે ક્યારેક બોલવું પડશે, પછી ત્યારે લોકો નોંધ લેશે. એના કરતાં ભાવના રાખવી, બોલવું નહીં. કારણ કે તમારી સાથે જે અત્યારનો વ્યવહાર થશે જુદી રીતનો થશે. ખ્યાલ આવ્યો? આ સમાજ છે તમને પકડે તમારા શબ્દોથી, તમારી ભાવનાને ન જુએ ક્યારે. હું ઘણું જાણું છું પણ બધું બોલતો નથી. મને અંદરથી ડંકે કે આપણે થોડી આવું કરાય. મને બી ખ્યાલ આવે કે આપણે શું કોઈને નડવાનું, પણ જ્યારે લોકો જ આપણે નડી જતા હોય શું કરવાનું? વગર કહો ભાઈ ભગવાન મહાવીર એને સહન કરીએ. સમાધિ રહેવાની જ તો રાખવો, પહેલો રસ્તો એ. નથી રહેવાની તો સમજાવી દો કે ભાઈ પ્લીઝ. આપણે કંઈ સામે ચાલીને કોઈનું ખોટું ખરાબ કરવા જવાનું જ નથી. અને આપણે સંસારની અંદર આપણી સમાધિ માટે પ્રયત્નશીલ તો પાક્કા બનવાનું જ છે. એક જગ્યાએ એક ભાઈ મારી પાસે આવેલા, એના 3-4 લાખ રૂપિયા ફસાઈ ગયા હશે. એક ગુરુદેવની પાસે ગયો. સાહેબે એને કીધું કે તું એક કામ કર, ભૂલી ગયા માર્ગ સાચો છે. ગુરુદેવે કીધું ખોટું ન કહેવાય. તો તમે તો સમજી શકો છો કે એ માણસના જે બી એની રકમ છે આપણે જાણતા ને એની પાસે કેટલી મૂડી હોય. પણ 4 લાખ રૂપિયા એના ઓલો માણસ દાબીને બેઠો અને કાઢી શકતો ન હોય, અને ત્યારે એને આપણે એમ કીધું ભૂલી જા. ગુરુદેવના વાક્ય ખોટા નથી. સમાધિ રાખવા માટે આ કોઈ પોસિબલ છે? ભલે ભાઈ આવીને કંઈક મહાત્મા પાસે ગયો તો સાહેબ કે ભૂલી જાઉં, કે ભૂલાતું જ નથી. હું શું જાઉં મને કહો તો ભાઈ ધર્મ કે ભૂલી જાઉં છો મને કહો. ના એટલે કેવું સમજાવવું જોઈએ તમારે કે ગુરુ મહારાજે કીધું છે એ માનવું જોઈએ. જો તમે આગળ જઈને ફળ એનું કે મળશે સમાધિ મેં કંઈ ટ્રાય કરી, સમાધિ નથી રહેતી. હવે શું કહું? તો વધારે ધર્મમાં ઉતર, વધારે ધર્મ કર. મન જ નથી લાગતું ધર્મ. તું લીગલી ફાઇટ કર, લીગલી ફાઇટ કર. લીગલીમાં કંઈ અસર નથી, લખાણ કંઈ થયું નથી, લીગલી સ્ટ્રોંગ નથી કેસ. 2 નંબરનું છે. ભૂલી જવું પડે. ભૂલી જવું પડે, બધા સમજે છે, ભૂલાતું નથી. એવું શું એ તો એ પ્રશ્ન ટાઈમ તમે ત્યાં જ આવો છો ને કે હવે સમય એને બરાબર કરી દેશે. શું બરાબર કરતા હતા સમય આદેશ. જે માણસ ખોટું કરે જ ને એને માણસને ખોટું કરવાની પાવર વધતી જાય છે. હું એમ નથી એને સીધો કરનાર. તમારી સમાધિ રહેતી હોય તો તમે બધું છોડી દો, પણ નહીં રહેતી હોય ત્યારે શું કરશો? મેં તમને ચોખ્ખા શબ્દો હમણાં કહી દીધા, 2 રૂપ દેખાઈશ. એમાં તમે ન સમજ્યા? બહુ સંસારનું સ્વરૂપ વિચિત્ર છે તો તમે જાણો છો. છે એવા બી છે, એવા બી લોકો મેં જોયા છે. 50 કરોડનું નુકસાન થયું, આગ લાગી ગઈ ફેક્ટરીમાં, બંબાવાળાએ કાગળ મૂકી કીધું પૈસા બહુ, કાગળ ફાડી નાખે નથી જોતા જા. ખાલી 55 લાખનો જ ક્લેમ પાસ થયો. એટલા શ્રીરામદાજીમાં માણસ એ છે, પણ એની પાસે 7 ફેક્ટરી છે. તો એને 50 કરોડનો ફરક નહીં લાગ્યો હોય, આઈ ડોન્ટ નો, પણ મારે તો 50,000માં લાગે. તમે દરેક વ્યક્તિગત વિશેષમાં વાત થાય. તમે એને છોડવા માટે તમે સમર્થ થઈ શકતા હોય તો તમે છોડી શકો છો. બધા કાંઈ સમર્થ નથી થઈ શકતા. માટે લોભી દેખાય તો ધન આપીને બી કામ પતાવવું પડે, બાકી તો કોઈ કામ જ નથી કરતા. આ તત્વ એમાં લખ્યું છે. ચાણક્ય નીતિ, લોભી વ્યક્તિને ધન આપી. હું શાસ્ત્ર વગર મારું કંઈ બોલીશ જ નહીં કે મારા સિદ્ધાંત થોડી, મારી નીતિ આખી જુદી છે. મારી નીતિ થોડી હું લગાવું છે. મારી નીતિ જ્યારે ભણશો ને ત્યારે તમને બહુ આશ્ચર્ય લાગશે કે આવી નીતિ. હું મારી નીતિ નથી લગાવતો, ચાણક્ય નીતિ ભણાવું છું. બહુ તમને સરસ રીતે સમજાય. લોભી અને પહેલા ધન આપે. ચાણક્ય નીતિ ઇન્ટરનેટ પર મળી જશે. એક જગ્યાએ મારા ઘરે ફંક્શન હતું. અચાનક ફંક્શન આવ્યું,
મીઠાવાળા મારે ઘરેથી કીધું કે કચોરીવાળાથી કચોરી લઈને આવી જાઓ. હવે મને લાવવાની જ છે એ નીચે ફસવાની દુકાનમાં ગયું તો ભાઈ કચોરી આપે. એની પાસે અહીંયા બધા કસ્ટમર ઊભા હતા. મને કે નહીં થાય, પોસિબલ નહીં થાય હમણાં. પછી મને આટલી જરૂર છે 120 નંગ, પ્લીઝ મને જરાક આપ. મને કે નહીં થાય. મેં 100 રૂપિયાનો દામ પકડાઈ ગયો. એ ભાઈ કચોરી ગરમ કર. હવે આમાં મને કે મેમ અમે હું શું કરું? મને કહું સિદ્ધાંત ચાલતો નહીં આપે તો બીજે જઈશે. ઓલા મને કે મહેમાન ઘરમાં આવવાની તૈયારી છે 20 મિનિટ છે તો હું સિદ્ધાંત પકડું ત્યારે ક્લેશ કરાવું બધા જીવને. મેં એને પહેલેથી વિનંતી સભર માંગી. હવે મારા પુણ્ય ન હોય તો મારે આ જ રસ્તે જવું પડે ને. હું પહેલેથી ખોટા રસ્તે નથી ગયો, પણ મારી અને ઘરની અને બધાની સમાધિ ટકે. મારે પૈસા જેટલા હોય એટલા જ આપે, એક્સ્ટ્રા નથી આપ્યા, ખાલી નોટ પહેલેથી આવી. હવે આ જ ભાષા લોકો સમજતા તો હું શું કરું? હું એમ નથી કહેતો કે તમારા ઓફિસના માણસોને તમે ગાળો સંભળાવો. ગાળો બોલવાની વાત હું તમને નથી કહેતો. પણ જ્યારે તમારે કોઈ પાસેથી કામ લેવું છે ત્યારે તમારે સિદ્ધાંત પરમાં લેવું પડે, ત્યારે તમારે લોકોને વશ કરવા પડે, ત્યારે જ કામ થાય, નહીં તો કામ નથી થતા. અમારે તો પૂજન તો પૂજારીને ખુશ કરવા પડે. એક વાર પૂજારીને ખુશ ન કર્યો તો નેક્સ્ટ ટાઈમનું પૂજન તો પૂજારી કાંઈ ગોઠવે જ નહીં. આતા હું શું કરું? અમારે પૂર્વના બધા બાપ દાદાએ બગાડી દીધા. તમારે બગડે છે ને તો પછી તમે બગડ્યું કયું સુધર્યું? જેમ કોણ સુધારે? હવે આમાં મહાજન એને કરતા સપંથા મહાજન જે માર્ગે એ માર્ગે ચાલવાનું. અમને તો નિયમ બીજું શું? એકાદ બે જણ સિદ્ધાંત અડીને બેસે તો એક વખત ચાલી જાય, પછી નેક્સ્ટ ટાઈમ એના પર ચોકડા જ પડે, બીજું કાંઈ ના પડે. પૂજારી કહી દે હાલકેશ્વરમાં 4 જ પંડિતનું નામ આવે છે પૂજન માટે, બીજા ના પડે કે બરાબર નથી, આ 4ને જ બોલાવો, કારણ કે કમિશન 1000 રૂપીસ. મેં તમને અત્યાર ઘટના સત્ય કીધી. પૂજારીને જ કાઢી એવી સિસ્ટમ કરી છે, એકને કાઢો બધા યુનિટ બનાવી નીકળે ને ધમકી આવે કોઈ આવશે નહીં. બોલો શું? બાવન જિનાલયમાં આવું થયું હતું, કાઢી મૂક્યા. સંગવાળા બધા આવ્યા કે અમે લોકો પક્ષાળ કરશું, થાકી ગયા, 150 ભગવાન કેટલા દિવસ સેવા કરે. તમે જે બોલો છો બધું તમારી વાત સાચી, પણ તમે હવે હેન્ડીકેપ થઈ ગયા 10 જગ્યાએ. એક જમણવારમાં પીરસના નથી પડતો, કેટરસ બોલાવવું પડે છે. એક જગ્યાએ તો બતાવો કે કોણ આવે છે. હવે 5 માણસ દેખાય ઇન બિન તીન, અને બીજા કેમ તો કે એ લોકો અમને આગળ નથી આવવા દેતા. આને પૂછે કે કોઈ આવતું નથી તો શું કરે? હવે આમાં કોણ ખોટું કોણ સાચું તમે જાણો ને હું જાણું, બીજું શું? કોઈ ખોટું નથી. બોલા આવે નહીં, આપણો જીવ ચાલે નહીં, શું કરવાનું? દેશકાળમાં મને બધું એમ થાય કે આખું દેશ સરસ થઈ જાય, પણ આની સરળ ઉપરથી થાય ને તો થાય. અમેરિકામાં બોલીશ ત્યારે એમ કહીશ બધું સરસ ચાલે છે, સમજાય? આ ઇન્ડિયામાં બોલું છું એટલે તમને મારે કહેવું પડે. આ વાત હું આમાં જ કહી શકીશ. ધર્મની વાત કરીશ ત્યારે હું તમને આવું કાંઈ નહીં કહીશ. પણ આ શેના માટે કહું છું કે સંસારમાં બી જો તમારી સમાધિ હશે, આવડત હશે, કુશાગ્રતા હશે તો તમે ધર્મમાં પણ સમાધિ રાખી શકશો. એના બાકી થોડી હોશિયારી માટે વાત કરું છું. આમ જ કરજો એમ નથી કહેતું. જરૂર પડે ત્યારે આ બધા સહારા એમ મારો આશય છે. સમજાઈ ગયું? દુનિયાને બગાડવાની વાત નથી, પણ દુનિયા સિદ્ધાંત ચાલી રહીને આ જ સમજે છે તો બધું સીધું ચાલે છે. અને લીગલી તમે કરવા જાઓ 6 મહિના 12 મહિના કોર્ટ કચેરીના ધક્કાઓ, તમે છે ને બધી ભલભલી સમાધિઓ થઈ જાય. આપણું કામ છે જેલમાં જવું. જાઓ એકવાર બેસો, 24 કલાક ખબર પડે કે ત્યાં કેવા નૌકાર ગણાય છે, કયા લોકો તમારી સામે મળે, નિમિત્તો કેવી કેવી ગંધ મારે, કંઈ સિસ્ટમ જ નથી. કોર્ટની અંદર ધક્કા ખાવાના ખેલ છે, બધા થાકી જાય છે. એટલે આપણે પતાવવામાં જ માનવું પડે ને પતાવવા માટે એક જ માધ્યમ છે પૈસો, બીજો કોઈ માધ્યમ જ નથી. બધું સીધું કરી નાખો. ન્યુઝીલેન્ડ એવો દેશ છે કે કેસ જ ન પડ્યા હોય. હું ત્યાં તમને આવું નહીં કહીશ. તમે ઇન્ડિયામાં છો, ત્યાં ખાલી જમીનના 20,000 કેસ બાકી છે, ખાલી જમીનના બાપ દાદા. હવે એમાં 20 વર્ષ જૂના. તમે સમજી શકો છો કે દેશની અવ્યવસ્થાઓ શું છે. શૈલિગ્રમ સંગદાનમ શાસન મંગલમ કરો સૌ પરમમ હવૈ મંગલમ. નિયમ તત્વનું આટલું સરસ ભણ્યા છો એટલે તમારે હવે આખો દિવસ બધું હે આમ વિચારવાનું. ઓફિસમાં બેસો અને તમે જેવો ફોન આવે બધે હે આમ વિચારવાનું. ધંધો કરો, ધંધો છોડતા નહીં પાછું, ખાલી વિચારવાનું કીધું છે, ધ્યાન રાખજો. એટલે પાછું કહેશો સાહેબ ધંધો છોડાવીને બંધ કરીને મનમાં બોલવાનું હે આવે એટલે બોલવાનું હે એમ બોલો. આવું યાદ તમારે ધ્યાન રાખવાનું. પછી મને તો ભાવના ભાવની હે એ પત્યા પછી એમ અશુભ ભાવથી નહીં. આ બધામાં મારા આત્માનું શું એમ, આ હેય છે, આ સંસારનું છે, આ સંસારનું છે. શોપિંગ કરો એટલે વિચારવાનું હેય છે આ બધું, આ ઉપાધિય નથી, આ હેય તત્વ છે એમ વિચાર. ચાલ હાથ જોડો. હેય શબ્દ યાદ રાખ્યો ને, હે ઉપાધિ નથી કીધું, ખાલી એક જ શબ્દ બોલવાનું કીધો છે હેય.
સમજાઈ ગયું? ચાલો આ જુઓ એક દિવસ એમાં હવે અહીંયામાં હું એક દિવસમાં મેળ પડશે 7 દાડા રાખો માંડ સેટ થશે મમતાને પડે ગમ હરે હાજરો હરે જગમ સીધા નમસ્કાર બસી રહી